ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા એક નવા જ ટોપિકની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લેક્ચરની અંદર જે કંઈ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ચર્ચા છે ભારતનું બંધારણ અને રાજનીતિ। એના વિશે આપણે ચર્ચા કરીશું। તો કે આજનો આપણો જે ટોપિક છે, આજનો જે આપણો લેક્ચર છે એ તમને તમારી જાણકારી માટે, તમારું કોઈ પણ કહેવાય નોલેજ જાણવું હોય અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર અતિ મહત્વ તમને ઉપયોગી બની રહેશે। તો જે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ આપણા ટોપિક છે, આપણા વિષય છે, એનું નામ શું છે? તો કે એનું નામ છે ભારતનું બંધારણ અને રાજનીતિ। ભાઈ આપણે જ્યારે ભારતનું બંધારણ આપણે જ્યારે તૈયાર કરતા હોય, આપણે જ્યારે આપણું ભારતનું બંધારણ વાંચતા હોય તો આપણે એ સમજી બેસીએ છીએ કે જે આપણો ટોપિક છે, આપણો જે વિષય છે એ માત્ર ભારતનું બંધારણ છે। પણ જે આપણો ટોપિક છે, એ વિષય છે એ માત્ર આપણું ભારતનું બંધારણ નથી, પણ એ આપણું ભારતનું બંધારણ અને રાજનીતિ છે। સામાન્ય અર્થની અંદર કહીએ તો કે ભારતનું બંધારણ એટલે શું? આપણને પ્રશ્ન થાય, આ બંધારણ એટલે શું? તો જ્યારે આ બંધારણ છે એને આપણે એ સમજી લેતા હોય છે કે ભારતનું બંધારણ, પણ આ બંધારણ છે એ કોઈ દેશ પૂરતું હોય એને આપણે બંધારણ ના કહી શકીએ। હા, એ બંધારણ છે, વાત 100% સાચી, પણ બંધારણ માત્ર દેશ માટે હોય એ જ બંધારણ નથી। આ આપણું શરીર છે, આપણા શરીરની રચના થયેલી છે, તો આપણું શરીર છે પણ એનું પણ એક બંધારણ છે। તમને સાવ સિમ્પલ ભાષાની અંદર કહું તો કે આપણા શરીરની અંદર કહેવાય છે કે લોહી છે એનું પરિભ્રમણ થાય છે, આંખ છે જોવાનું કાર્ય કરે છે, પછી આપણું શરીર છે એની રચના જે કંઈ થયેલી છે તો એક એની જે જગ્યા છે એ પ્રમાણે થયેલું છે કે ભાઈ આંખ છે તો કે આંખનું સ્થાન અહીંયા હોય, આપણા પગ છે તો કે પગનું સ્થાન અહીંયા હોય, ક્યારે જોયું કે આપણે આંખો અહીંયા હોય, તો કે ના, આ એક બંધારણ છે। બંધારણ એટલે કે સ્ટ્રક્ચર કહેવાય, એક પ્રકારની રચના કહેવાય। તો કોઈ દેશ પૂરતું હોય એને બંધારણ ના કહી શકીએ। બંધારણ આપણે એને કહી શકીએ કે નાનામાં નાનું તંત્ર હોય, એનાથી મોટું આખું તંત્ર હોય, એના વિશેની જે કંઈ કહેવાય એક નિયમ પ્રણાલી હોય એને આપણે સામાન્ય રીતે કહીએ તો કે બંધારણ કહી શકીએ। ભાઈ આપણો આવડો મોટો દેશ છે તો આપણા દેશનું શાસન ચલાવવા માટે કંઈક નીતિ નિયમો પ્રણાલી તો હોવા જોઈએ। આપણું ઘર હોય તો કે આપણા ઘરની અંદર પણ એક પ્રકારનું બંધારણ એટલે કે વ્યવસ્થા આપણે કરેલી હોય। આપણું શરીર છે તો કે શરીરની અંદર પણ શું છે, એક પ્રકારની વ્યવસ્થા થયેલી છે। તો બંધારણ એ માત્ર દેશ પૂરતું કે રાજ્ય પૂરતું હોતું નથી। એ બંધારણ એ આપણા શરીરનું પણ હોઈ શકે છે, બંધારણ છે એક મકાનનું પણ હોઈ શકે છે, બંધારણ છે એક શાળાનું પણ હોઈ શકે છે, બંધારણ છે એ કહેવાય છે કોઈ રાજ્યનું પણ હોઈ શકે છે, બંધારણ છે દેશનું પણ હોઈ શકે છે, અને બંધારણ છે આખા વિશ્વનું પણ હોઈ શકે છે। તો આ ભારતનું બંધારણ અને રાજનીતિ એ બંને વસ્તુ છે આપણે સાથે ભણવાની છે। પણ જે કંઈ આ બંધારણ છે, આપણે જે નીતિ નિયમો છે, જે રચના થયેલી છે એને બંધારણ કહીશું। તો કે રાજનીતિ એટલે શું? તો કે જે આ બંધારણ છે, જે નીતિ નિયમો છે એને અમલ કરાવવા માટેની વ્યવસ્થા એને આપણે શું કહીશું? રાજનીતિ કહીશું। તો બંધારણ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે બંધારણ છે એની શરૂઆત કહેવાય છે એની પ્રસ્તાવના એટલે કે આમુખથી થાય છે। જો આ દરેક વસ્તુ વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું। જોઈ શરૂઆત કરી આપણે લેક્ચરની અંદર તો કે આજનો આપણો જે વિષય છે એ ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એટલે કે એને ઇંગ્લિશની અંદર કહીએ તો કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટી પાર્ટ 1। પાર્ટ 1 એટલે શું? તો કે ભાગ 1। આપણે જે નવો વિષયની નવા ટોપિકની શરૂઆત થઈ રહી છે એનો ભાગ 1 છે। તો કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટી એટલે કે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા। તો અહીંયા શું કહે છે? ભારતનું બંધારણ અને રાજ વ્યવસ્થા। તો એના વિશે આપણે ચર્ચા કરી તો કે આ જે બંધારણ છે એક નાનામાં નાનો દેશ થી માંડી કે ભાઈ નાનામાં નાનું તંત્ર છે ત્યાંથી માંડી કે ભાઈ મોટામાં મોટું તંત્ર હોય, દેશ હોય, રાજ્ય હોય, આપણું શરીર હોય, મકાન હોય, કોઈ પણ વસ્તુ છે એનું શું હોઈ શકે છે? એનું બંધારણ હોય છે। અને આ બંધારણ છે જે કે જેની રચના થયેલી છે એના જે નિયમો છે એને અમલ કરાવવાની વ્યવસ્થા એને આપણે શું કહીશું? રાજ વ્યવસ્થા। એટલે કે જે નિયમો છે એને અમલ કરાવવાની વ્યવસ્થા એને આપણે શું કહીશું? રાજ વ્યવસ્થા। એટલે કે જે કંઈ આપણા કાયદા કાનૂન છે એનું બરોબર પાલન થાય છે કે નહીં, જે કંઈ બંધારણની અંદર જે કંઈ રચના થયેલી છે એ પ્રમાણે એનું કાર્ય થાય છે કે નહીં, એની કહેવાય એના વિશે જે કંઈ તકેદારી રાખવી, એના વિશે ધ્યાન રાખવું, એને આપણે શું કહીએ છીએ? રાજ વ્યવસ્થા કહીએ છીએ। હવે બંધારણના અર્થ વિશે આપણે તો સમજી ગયા, અને હવે જોઈએ તો કે બંધારણ છે એની શરૂઆત ક્યારથી થાય છે? તો શું બંધારણ આપણને ખ્યાલ છે આપણું બંધારણ છે એની રચના, આપણે ભારતીય બંધારણ છે એની રચના ક્યારે થઈ? તો કે ભારતીય બંધારણ છે એની શરૂઆત કહેવાય છે કે કેબિનેટ મિશન એટલે કે 1946 કેબિનેટ મિશન
1946 આ 1946 ની અંદર કેબિનેટ મિશન આવે છે. આ કેબિનેટ મિશન છે એનો અધ્યક્ષ કોણ હોય છે? તો એનો અધ્યક્ષ હોય છે પેથિક લોરેન્સ એનો અધ્યક્ષ હોય છે. તો કે આપણું જે બંધારણ છે એની રચના થઈ હોય તો કે આ કેબિનેટ મિશનના આધારે બંધારણની રચના થયેલી છે. બંધારણની રચના થઈ છે. તો શું આપણું બંધારણની રચના થઈ અને આપણે બંધારણ છે એની રચના કરી તો એના માટે કહેવાય છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ અને એના માટે કહેવાય છે કે 166 જેટલી બેઠકો 166 જેટલી બેઠકો મળી અને ત્યારે આપણે બંધારણની રચના થઈ. તો આપણે બંધારણ છે એની રચના કરી તો કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો કે બંધારણ સભાના અધ્યક્ષ હોય તો કે રાજેન્દ્ર પ્રસાદ હતા. રાજેન્દ્ર પ્રસાદ. અને આ રાજેન્દ્ર પ્રસાદ છે એ આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનેલા. તો કે કેબિનેટ મિશન 1946 એના અંતર્ગત બંધારણ છે એની રચના થઈ છે. આ બંધારણ રચના થઈ તો કે આ કેબિનેટ મિશન છે એનો અધ્યક્ષ કોણ હતો? તો કે એનો અધ્યક્ષ હોય તો કે પેથિક લોરેન્સ હતો. આપણું બંધારણની જે રચના થઈ તો કે એના માટે 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો અને 166 જેટલી બેઠકો મળી હતી. અને બંધારણ સભા છે તો કે એના અધ્યક્ષ કોણ હતા? તો કે બંધારણ સભા છે એના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ખરડા સમિતિ આ ખરડા સમિતિ છે એના અધ્યક્ષ કોણ હતા? તો કે ખરડા સમિતિ છે એના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ છે એની અંદર આપણને ખ્યાલ છે કે 389 સભ્યો હતા. તો કે આ 389 સભ્યોએ હસ્તાક્ષર કરેલા. આ 389 સભ્યો છે એને હસ્તાક્ષર કરેલા. અને આપણું બંધારણ છે એ કહેવાય છે કે 26 નવેમ્બર 1949 માં બંધારણ છે એનો શું છે તો કે સ્વીકાર કરવામાં આવ્યો. અને આપણું બંધારણ છે એનો અમલ ક્યારે કરવામાં આવ્યો? તો કે 26મી જાન્યુઆરી 1950 સોરી 26 નવેમ્બર 1949 ત્યારે આપણું બંધારણ છે એને શું કરવામાં આવ્યું? સ્વીકાર કરવામાં આવ્યો. અને 26 જાન્યુઆરી 1950 ત્યારે આપણું બંધારણ શું કરવામાં આવ્યું? તો કે બંધારણ છે એનો અમલ કરવામાં આવ્યો. સ્વીકારવું એટલે શું, અમલ કરવો એ શું? બે વસ્તુને ખાસ સમજવી ખાસ જરૂરી છે. તો કે સ્વીકારવું એટલે શું? તો કે બંધારણ છે એના માટે કહેવાય છે 166 વાર તેની બેઠકો મળેલી. આ બેઠકો મળેલી ત્યારબાદ 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમયગાળો લાગ્યો. એ બંધારણ છે બધા લોકોના ભારતીય લોકોના હિતમાં રાખીને બંધારણ છે એને તૈયાર કર્યું. તો ભાઈ આ સ્વીકારવું એટલે શું? તો કે દરેક લોકોએ નક્કી કર્યું કે હા બંધારણ દરેક લોકો છે, દરેક લોકોને પોતાનો ન્યાય મળી રહે છે. એ રીતે જોઈ અને બંધારણનો સ્વીકાર કર્યો કે ભાઈ આ બંધારણ યોગ્ય છે, રેડી છે. અને એ બંધારણ છે એનો અમલ જ્યારે કરવામાં આવ્યો તો કે બંધારણ છે એનો અમલ 26 જાન્યુઆરી 1950 અમલ કરવામાં આવ્યો. એટલે શું? તો કે તે દિવસથી બંધારણ છે એ લાગુ થયું. અને સ્વીકાર્યું એટલે શું? તો કે હા આ બંધારણ યોગ્ય છે. આ બે વસ્તુની અંદર ખાસ ડિફરન્સ સમજજો. સ્વીકારવું એટલે શું? તો કે હા આ બંધારણ યોગ્ય છે ભારત દેશ માટે. અને અમલ કરવો એટલે શું? તો કે ત્યારથી બંધારણ સમગ્ર દેશની અંદર આખા ભારતની અંદર લાગુ થઈ ગયું. ત્યારથી એનો અમલ શરૂ થઈ ગયો. ભાઈ આ વસ્તુ ગોખવાની ન હોય. આની અંદર કઈ નથી ભાઈ દિનની જગ્યાએ શું છે 26 તારીખ છે. ભાઈ 26 નવેમ્બર એટલે કે 11મો મહિનો અને અહીંયા 26 જાન્યુઆરી એટલે કે બે છે બંને વચ્ચે શું છે તો કે 2 મહિનાનો તફાવત છે. આ 11મો મહિનો પછી 12મો અને 1 એટલે કે 2 મહિનાનો તફાવત છે. ગોખવાનું ન હોય. બંને જગ્યાએ 26 તારીખ આવે છે. અહીંયા 1949 તો અહીંયા 9 વર્ષ શરૂ થાય છે એટલે 1950 આવે. તો આ રીતે 26 નવેમ્બર 1949 છે ત્યારે આપણું બંધારણ સ્વીકારવામાં આવ્યું. અને 26મી જાન્યુઆરી છે 26મી જાન્યુઆરી 1950 તો આ બંધારણ છે એનો આપણે અમલ કરવામાં આવ્યો. તો દરેક વસ્તુ વિશે આપણે બંધારણની અંદર ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. પણ અત્યારથી આપણે આવું થતા હતા કે બંધારણ છે એની શરૂઆત ક્યારથી થાય છે? તો કે આ જ્યારે આપણે 26 જાન્યુઆરી 1950 હું તમને એ કહેવા માંગુ છું કે આ 26 જાન્યુઆરી 1950 જ્યારે બંધારણનો અમલ થયો તો કે ત્યારથી બંધારણ આપણે સ્વીકાર્યું. તો એની પહેલા શું ભારતનું બંધારણ નહોતું? તો કે સ્વાભાવિક રીતે ભારતનું બંધારણ હતું. પણ એની પહેલા જે કે બંધારણ હતું તો કે આપણે ભારતીય અને ભારતીય માટે રચાયેલું એ બંધારણ નહોતું. ભારતીય માટે ભારતીય લોકોને એનું પાલન કરવું પડતું 100% છે. પણ એ ભારતીય લોકોએ એની રચના કરી નથી. એ બંધારણ કોનું હતું? તો કે અંગ્રેજોએ પોતે આપણા ઉપર લાગુ કરેલું અને આપણે એનું પાલન કરવું પડતું. આની પહેલા આપણને ખ્યાલ છે કે આપણું જ્યારે આ બંધારણ રચના થઈ એની પહેલા તો કે કહેવાય છે 1909 મોર્લે મિન્ટો 1909 મોર્લે મિન્ટો સુધારો. પછી 1919 મોન્ટેગ્યુ ચામ્સફર્ડ પછી ત્યારબાદ
1935 ભારત શાસન અધિનિયમ, ભારત શાસન અધિનિયમ. તો કે આ બધું શું છે? આ 1909 મોર્ન મિન્ટો સુધારો, ત્યારબાદ 1919 મોન્ટેગ્યુ ચાર્લ્સફર્ડ, ત્યાર પછી 1935 ભારત શાસન અધિનિયમ. આ બધું શું છે? તો કે એ જ વસ્તુ છે, એ જ નિયમ છે, એ જ પ્રણાલી છે જે ભારતીય લોકો છે એને એનું પાલન કરવું પડતું હતું. તો કે આપણી જ્યારે બંધારણ આજે 26મી જાન્યુઆરી 1950 જ્યારે અમલમાં આવ્યું ત્યારે ભારતીય લોકોને આ જે નિયમો છે એનું શું કરવું પડતું? પાલન કરવું પડતું. એટલે કે આપણું બંધારણ પહેલેથી તો હતું, પણ આ જ્યારે બંધારણ આપણે સ્વીકારવામાં આવ્યું એ ભારતીય લોકોએ અને ભારતીયો માટે એનું શું થયું છે? અમલ થયો છે. તેની પહેલા આપણે શું છે? તો કે અંગ્રેજોના ગુલામી નીચે હતા. તો કે આપણે અંગ્રેજો જેમ કરતા હતા એમ આપણે કરવું પડતું હતું. અને જ્યારે આપણે દેશ આઝાદ થયો ત્યાર પછી આપણે શું બન્યા? પ્રજાસત્તાક બન્યા. આપણા હાથમાં સત્તા આવી અને આપણા માટે આ રચાયેલું બંધારણ છે. તો બંધારણ છે એની શરૂઆત ક્યારથી થઈ? તો કે આપણે જોયું કે મોર્ન મિન્ટો સુધારો, 1909 મોન્ટેગ્યુ ચાર્લ્સફર્ડ સુધારો, 1935 ભારત શાસન અધિનિયમ, એ બધું પણ એક શું હતું? તો કે એક બંધારણ જ હતું. એટલે બંધારણ છે એનો ઇતિહાસ જૂનો છે, એનાથી પણ જૂનો છે. તો ત્યાર પછી જોઈએ તો કે બંધારણની શરૂઆત વિશે જોયું. પછી હવે આપણે જે બંધારણ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે બંધારણની જે શરૂઆત છે, બંધારણની શરૂઆત આપણા આમુખથી થાય છે. આમુખથી થાય છે. બંધારણની શરૂઆત શેનાથી થઈ છે? તો કે બંધારણ છે એની શરૂઆત આમુખથી થાય છે. હવે આ આમુખ શું છે? તો તમને હું સામાન્ય અર્થની અંદર કહું વિદ્યાર્થી મિત્રો કે તમે ધોરણ 1, 2, 3, 4 કે ગ્રેજ્યુએશન સુધી કે ભાઈ માસ્ટર ડિગ્રી તમે દરેક ધોરણની અંદર તમે ભણ્યા હશો. તો કે એ ધોરણની અંદર તમે જે પહેલું જ પાનું તમારી બુક છે એનું પહેલું જ પેજ તમે જ્યારે ઓપન કરો તો એની અંદર તમને અનુક્રમણિકા આપી હોય, એની અંદર તમને પાઠ 1, પાઠ 2, પાઠ 3 અથવા તો યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 આ દરેક વસ્તુ આપેલી છે. અને એ દરેક વસ્તુની અંદર કે એની અંદર કઈ માહિતી છે, શું છે, એ બધી વસ્તુ છે એ જાણવાનો ક્ષાર હોય ને, એટલે કે એ વસ્તુ જાણવાનો જો કોઈ સાર હોય તો એ તમને અનુક્રમણિકા એટલે કે તમારું પહેલું પેજ છે એની અંદર તમને મળી રહેશે. તો આપણું જે આમુખ છે તો કે આમુખ છે એ શા માટે આપણને ઉપયોગી છે? તો આ આમુખ છે ને, આમુખ એ આપણા બંધારણની પ્રસ્તાવના છે. બંધારણની પ્રસ્તાવના છે એટલે શું છે? શરૂઆત છે. એટલે કે આપણું જે આમુખ છે એટલે આપણું બંધારણ છે આમુખથી શરૂઆત થાય છે. અને આ અમુક છે એનો અર્થ અને એનું મહત્વ શું છે? તો કે મહત્વ એ માટે છે કે એ શું છે? આપણું પ્રસ્તાવના છે. શું છે? પ્રસ્તાવના. આપણા બંધારણની જે શરૂઆત થતી હોય તો એ આમુખથી થાય છે. અને આ આમુખ છે તો કે આમુખને ડિઝાઇન કરનાર કોણ હતા? તો કે આમુખ છે એને ડિઝાઇન કરનાર રામ મનોહર લોહિયા. રામ મનોહર લોહિયા. એટલે કે સમજી લો આ જે મેં લખેલું છે આપણા આમુખની અંદર જે વસ્તુ આપેલી છે ને મેં લખેલી છે. અને આ આમુખની અંદર જે માહિતી જે શબ્દો છે એને મારે તમને સમજાવવાના છે એટલે માટે મેં અહીંયા લખ્યા છે. તો કે આપણું આમુખ છે ને આમુખ, તો કે આમુખ છે એને ડિઝાઇન કરી. સમજી લો કે આપણું આમુખ છે. આ રીતે આપણા બંધારણ છે એની અંદર પ્રસ્તાવના કહેવાય પહેલા પેજની અંદર આમુખ વિશે માહિતી આપેલી છે. અને આ આમુખ છે ને એ કહેવાય કે જો આ બંને બાજુ શું કહેવાય તો કે આ રીતે જગ્યા છે અને આ જગ્યા છે ને ત્યાં શું છે? આમ ડિઝાઇન કરેલી છે. ભાઈ આવી ડિઝાઇન છે એવું નથી, હું તમને વાત કરું છું કે આમ ડિઝાઇન કરેલી છે. તો આ ડિઝાઇન કરેલી છે, આ ડિઝાઇન છે એ ડિઝાઇન કરનાર વ્યક્તિ કોણ હતા? તો કે એમનું નામ હતું રામ મનોહર લોહિયા. આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ જાય છે તો કે આપણે યાદ રાખવો ખૂબ જરૂરી છે. હવે આમુખ છે એ આપણું શું છે? તો કે આમુખ છે આપણી પ્રસ્તાવના છે. ભાઈ પ્રસ્તાવના. આમુખ છે એ બંધારણની શરૂઆત છે. તો આમુખ વિશે આપણે જોઈએ તો કે અહીંયા શું કહેવા માંગે છે? તો કે અમે ભારતના લોકો. જો અહીંયા અમે ભારતના લોકો આ શબ્દનો પ્રયોજન થાય છે તો આપણે એ પણ સમજવાનું છે અમે ભારતના લોકો એવું શા માટે કહ્યું? તો કે જે આપણું બંધારણ છે જે આ 26 જાન્યુઆરી 1950 થી જે અમલમાં આવ્યું ભારતીય લોકો માટે, તો ભારતીય જે બંધારણ છે એની અંદર એ બંધારણની રચના કોને કરી? તો કે બંધારણ સભાએ કરી. આ બંધારણ સભાએ ભારતીય બંધારણની રચના કરી તો કે એ લોકોને કહેવાય છે મત આપી અને આપણે ચૂંટેલા હતા. તો કે આપણે કેવા પ્રજાસત્તાક છીએ. આપણે કોઈની ગુલામીની અંદર નથી. આપણી પાસે હક છે, આપણે મત આપી અને આપણે કેવાય લોકશાહી આપણો દેશ છે. આપણે કોઈની ગુલામીની અંદર આપણે આઝાદ થયા ત્યારથી જીવતા નથી. આપણી પાસે આપણો પસંદગીનો નેતા ને આપણે પસંદ કરો એ આપણો હક છે. તો કે આપણે આ લોકો જે બંધારણ સભાના જે લોકો હતા એને આપણે પસંદ કરેલા હતા. તો એ લોકોએ અહીંયા લખ્યું કે અમે ભારતના લોકો. હવે જો ધારે તો એ લોકો એવું લખી શકતા હતા કે અમે બંધારણ સભાના લોકો, એ લખી શકતા હતા. પણ એ લોકોએ પણ એવું વિચાર્યું કે આપણે જે કાંઈ છીએ તો કે આપણે જે બંધારણ સભાની અંદર છીએ અથવા તો આપણે રાજનીતિની અંદર છીએ
તો કે એ આપણે કોઈ હોય તો કે આ ભારતના લોકોના લીધે છે, અને કે આપણો દેશ એક લોકશાહી દેશ છે, લોકોના હાથમાં શાસન છે. લોકશાહી દેશ એટલે શું? તો કે લોકો માટે, લોકોનું અને લોકો વડે ચાલતું શાસન. બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ. બાય ધ પીપલ એટલે શું? તો કે લોકો વડે ચાલતું શાસન. ફોર ધ પીપલ એટલે શું? તો કે લોકો માટે ચાલતું શાસન. અને ઓફ ધ પીપલ એટલે શું? લોકોનું શાસન. એટલે કે આપણો દેશ છે એ લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન છે. એટલે આ બંધારણ સભાના જે લોકો છે એને અહીંયા એમ ના લખ્યું કે અમે બંધારણ સભાના લોકો, એમને શું લખ્યું કે અમે ભારતના લોકો, કારણ કે એ આપણા દ્વારા ચૂંટાયેલા હતા. આ આપણું છે, આ આપણી પ્રજાસત્તાક છે, આ આપણી લોકશાહી છે. તો એ લોકો લખે છે અમે ભારતના લોકો, ભારતને સાર્વભૌમ. આ શબ્દ પણ સમજવો જરૂરી છે, એટલા માટે જ મેં આ બધું લખ્યું છે કે ભાઈ આ સાર્વભૌમ છે એનો અર્થ શું થાય છે? શેને કહીશું સાર્વભૌમ દેશ? આપણો દેશ એક સાર્વભૌમ દેશ છે. તો શું આઝાદી પહેલા આપણો દેશ સાર્વભૌમ હતો? તો કે ના. સાર્વભૌમ દેશ એટલે શું? તો કે સાર્વભૌમ એટલે અહીંયા હું એક મિનિટ, સાર્વભૌમ, આપણે સાર્વભૌમ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. દરેક શબ્દ છે એને આપણે ડિટેલની અંદર થોડાક સમજવાના છે, એટલે આપણને દરેક વસ્તુ છે એના વિશે થોડોક ખ્યાલ આવે. તો એ બંધારણ સભાના લોકો લખે છે કે અમે ભારતના લોકો, ભારતને સાર્વભૌમ. હવે સાર્વભૌમ એટલે શું? તો કે કોઈ પણની ગુલામી નીચે ના હોય, કોઈ પણની ગુલામી ના હોય, કોઈ પણની ગુલામી ભોગવતા ના હોય, એને આપણે શું કહીશું? સાર્વભૌમ દેશ કહીશું. તો કે આઝાદી પહેલા શું હતું? આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 આઝાદ થયો, અને એ પહેલા આપણે કહેવાય અંગ્રેજો છે એની ગુલામી નીચે હતા. તો કે ત્યારે આપણે સાર્વભૌમ નતા. પણ સાર્વભૌમ એટલે શું? તો કે કોઈ પણની ગુલામી ભોગવતા ના હોય. તો અત્યારે આપણે શું છે? આપણે સાર્વભૌમ છીએ, આપણે સ્વતંત્ર છીએ, આપણે ખુદની રીતે આપણે કોઈની ગુલામી નીચે જીવતા નથી. તો એ લખે છે અમે ભારતને સાર્વભૌમ. પછી સમાજવાદી, બીજો શબ્દ આપણો આવે છે સમાજવાદી. સમાજવાદી એટલે શું? તો કે સમાજવાદી, હવે સમાજવાદી એટલે શું? તો કે દરેક જે સમાજ છે, કોઈ પણ ધર્મના, એક દરેક સમાજની અંદર, આ દેશની અંદર ઘણા બધા સમાજના અલગ અલગ નાત જાતના લોકો વસે છે. તો દરેક લોકો છે એને સમાન મહત્વ આપવું, કોઈની સાથે ભેદભાવ ન કરવો, એટલે કે દરેક સમાજને સમાન મહત્વ, દરેક સમાજને સમાન મહત્વ, એને સમાજવાદી દેશ કહેવામાં આવે છે. આપણું જે સમાજવાદી છે, તો કે આ સમાજવાદી છે એની વિચારધારા કયા લોકોથી પ્રેરિત છે? તો કે આ સમાજવાદી જે વિચારધારા છે એ કહેવાય ગાંધીજી અને કાર્લ માર્ક્સ એની વિચારધારાથી પ્રેરિત છે, વિચારધારાથી પ્રેરિત છે. તો કે સમાજવાદી એટલે શું? તો કે દરેક સમાજને સમાન મહત્વ આપવું. અને સમાજવાદી જે વિચારધારા આપણે જે પ્રેરિત કરેલી છે, કયા લોકોથી પ્રેરિત થયેલી છે? તો કે ગાંધીજી અને કાર્લ માર્ક્સના જે વિચારો છે, એ જે અહિંસાના એના જે વિચાર ધરાવતા હતા, તો કે એ વિચારો આની અંદર પ્રેરિત કરેલા છે. એટલે કે એટલા માટે સમાજવાદી દેશ આપણે ભારત દેશને કહ્યો છે. ત્યાર પછી કહે તો કે બિન સાંપ્રદાયિક દેશ. તો કે બિન સાંપ્રદાયિક દેશ એટલે શું? તો કે કોઈ પણ દેશને પોતાનો એક અલગ ધર્મ ના હોય. કોઈ પણ દેશ છે જે પોતાને પસંદગીનો મન ફાવે તે ધર્મને માની શકે છે, પાળી શકે છે અને એનો પ્રચાર કરી શકે છે. તો કે એવા દેશને આપણે શું કહીએ છીએ? બિન સાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે. એટલે આપણે ત્રીજો અહીં પોઈન્ટ છે બિન સાંપ્રદાયિક દેશ. બિન સાંપ્રદાયિક, બિન સાંપ્રદાયિક. તો બિન સાંપ્રદાયિક એટલે શું? તો કે દરેક ધર્મને માની શકાય, પાળી શકાય અને પ્રચાર કરી શકાય. એટલે કે કોઈ દેશને પોતાનો એક ધર્મ ના હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જે લોકોને જે પોતાનો મન ફાવે એ ધર્મ તમે માની શકો છો. એટલે કે બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત દેશને કોઈ પોતાનો એક જ ધર્મ નથી. ત્યાર પછી લોકતંત્રાત્મક ગણરાજ્ય. ભારત દેશને પાછું કેવું કહ્યું છે? તો કે આપણા ભારત દેશને કહેવામાં આવ્યું છે લોકતંત્રાત્મક ગણરાજ્ય. લોકતંત્રાત્મક ગણરાજ્ય. તો કે લોકતંત્રાત્મક એટલે શું? અહીંયા લોક એટલે લોકો, તંત્રાત્મક એટલે કે લોકોના હાથમાં તંત્ર હોય. લોકતંત્રાત્મક એટલે આપણે કેવું રાજ્ય કહીશું? તો કે કહેવાય લોકશાહી.
લોકશાહી એટલે શું? તો કે લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન. લોકશાહી એટલે શું? તો કે લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન. ડેમોક્રેસી એટલે કે આપણા ભારત દેશને કેવું કહ્યું છે તો કે લોકતંત્રાત્મક ગણરાજ્ય એટલે કે લોકશાહી લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન. આપણે આપણે પસંદગીના નેતાને મત આપી અને પસંદ કરીએ છીએ એટલે કે આપણો દેશ એક લોકશાહી દેશ છે. અને ગણરાજ્ય એટલે શું? તો કે ગણરાજ્ય છે એનો પોઈન્ટ પણ આપણે સમજવો જરૂરી છે. તો કે દરેક રાજ્ય હોય, દરેક દેશ હોય એને આપણે ગણરાજ્ય કહી શકતા નથી. દાખલા તરીકે ભાઈ ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડ તો ઇંગ્લેન્ડ ગણરાજ્ય ના કહેવાય, કારણ કે એની અંદર જે રાષ્ટ્રનો અધ્યક્ષ એટલે કે એનો જે કહેવાય છે એનો રાષ્ટ્રપતિ તરીકે જે કોઈ વ્યક્તિ છે જે શાસન ચલાવે છે તો એ કહેવાય છે વંશ પરંપરાગત આવે છે. એટલે કે કોઈ રાજા હોય તો એનું શાસન પૂરું થાય પછી એનો પુત્ર આવે છે. જ્યારે ભારત દેશની અંદર એવું નથી. ભારત દેશની અંદર દર 5 વર્ષે શું કરવામાં આવે? ચૂંટણી કરવામાં આવે છે. એટલે કે દરેક દેશ છે એ પોતે ગણરાજ્ય હોઈ શકે નહીં, પણ ભારત દેશ છે એક લોકશાહી ધરાવતો દેશ છે. એટલે ભારત દેશ કેવો છે? તો કે ભારત દેશ એક ગણરાજ્ય છે. શું છે? ભારત દેશ ગણરાજ્ય છે. કારણ કે ભારતને કોઈ એક જ વ્યક્તિના હાથમાં સત્તા રહેતી નથી. જેમ સમયગાળો જાય છે એટલે કહેવાય છે દરેક લોકોને પોતાનો પસંદગીનો લોકો છે એને શું કરવામાં આવે છે? મત દરેક વ્યક્તિ છે એ મત આપી શકે છે. દરેક વ્યક્તિ તો નહીં, પણ કહેવાય છે 18 વર્ષથી જેની ઉંમર મોટી હોય છે મત આપી અને પસંદગીના નેતાને આપણે પસંદ કરી શકીએ છીએ. તો ગણરાજ્ય તરીકે સંસ્થાપિત કરવાનો તથા બધા નાગરિકોને જો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, આ 3 પ્રકારના ન્યાયની પણ આની અંદર વાત કરવામાં આવી છે. કયા 3 પ્રકારના ન્યાય છે એની વાત આની અંદર કરવામાં આવી છે. તો એ ન્યાય વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો ન્યાય વિશે હું વાત કરું તો કયા 3 ન્યાય છે? તો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. પહેલું છે સામાજિક ન્યાય, બીજો છે આર્થિક અને ત્રીજો છે રાજકીય ન્યાય. બીજો આર્થિક અને ત્રીજો છે રાજકીય. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય વિશેની આપણે વાત કરવાની છે. તો કે આ સામાજિક ન્યાય એટલે શું? તો આપણે હમણાં વાત કરી એમ કે સામાજિક ન્યાય આપણે એને કહીશું કે દરેક સમાજ હોય એને શું કરવાનું? સમાન મહત્વ આપવાનું. દરેક સમાજ છે એનું મહત્વ સમાન રહેલું છે. કોઈ સમાજ ઊંચો, કોઈ સમાજ નીચો એવું કંઈ ગણવામાં આવતું નથી. એટલે કે સામાજિક ન્યાય એટલે કે દરેક સમાજને સમાન મહત્વ. દરેક સમાજ, દરેક ધર્મના હોય કે કોઈ પણ કોમના હોય એ દરેકને શું કરવામાં આવે છે? સમાન મહત્વ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આર્થિક ન્યાય. તો કે આપણું આમોદ છે એની અંદર 3 ન્યાયની વાત કરવામાં આવી છે: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. તો કે આ આર્થિક ન્યાય એટલે શું? તો કે આ આર્થિક ન્યાયને આપણે એ સમજી બેસતા હોય છે કે આર્થિક ન્યાય એટલે શું? તો કે સરકાર આપણને આર્થિક એટલે પૈસાનો ન્યાય આપશે. તો આ વાત સાચી છે, સરકાર આપણને પૈસાનો ન્યાય આપે છે. પણ આર્થિક ન્યાય છે ને કહીશું તો કે સરકાર કોઈ લોકોને પ્રત્યક્ષ રીતે કોઈ પૈસા આપવાની અહીંયા વાત નથી. પણ આપણા દેશની અંદર એવા લોકો વસે છે કે આ દેશની અંદર અલગ અલગ પ્રકારના લોકો વસે છે. તો કે અમુક લોકો એવી રીતે વસે છે, અમુક ઘણા લોકો છે પોતાનું જીવન એવું છે કે ઘણા લોકો છે એ પોતાના જીવનની અંદર એસો આરામની અંદર જીવે છે. એ લોકો પોતે એસો આરામની અંદર જીવે છે ને ઘણા લોકો દેશની અંદર પણ એવા પણ વસે છે કે જેને દિવસની અંદર 2 ટક જમવાનું ભોજન પણ નથી મળતું. તો સરકાર શું કરશે? તો કે સરકાર છે જે વધારે મિલકત ધરાવે છે, જે વધારે પ્રોપર્ટી ધરાવે છે એ લોકો પાસે શું કરશે? ટેક્સ વસૂલ કરશે. અને ટેક્સ વસૂલ કરી અને જે લોકોને 2 ટક જમવાનું પણ નથી મળતું તો એવા લોકોને સામાજિક અને કલ્યાણકારી યોજનાઓ છે એને અમલીકરણ કરી અને એ જે ગરીબ લોકો છે એને શું કરશે? તો કે એને ન્યાય આપવાનું કાર્ય કરશે. તો અહીંયા આર્થિક ન્યાય છે એનો અર્થ શું થશે? તો કે આર્થિક ન્યાય છે તો કે સરકાર શું કરશે? ટેક્સ વસૂલ કરી તો કે ટેક્સ કોના પાસેથી વસૂલ કરશે? તો કે અમીર લોકો છે એની પાસે. તો કે ટેક્સ વસૂલ કરી અને ગરીબ લોકો છે તો કે ગરીબને શું કરશે? યોજના દ્વારા ન્યાય આપવાનું કામ કરશે. એટલે કે ઘણી બધી યોજનાઓ બહાર પાડી અને ગરીબ લોકો છે એને અન્ન વિતરણ છે, પછી આવાસ યોજના છે, પછી કહેવાય છે અમુક રોજગારીની તકો પૂરી પાડે. તો આ રીતે સરકાર શું કરે છે? તો કે આર્થિક ન્યાય આપવાનો એટલે કે પૈસાની બાબતની અંદર ન્યાય આપવાનો સરકાર શું કરશે? હંમેશા પ્રયત્ન કરશે અને કરે પણ છે.
ત્યાર પછી રાજકીય ન્યાય, તો કે આ રાજકીય ન્યાય એટલે શું? તો કે રાજકીય ન્યાય એટલે કે કહેવાય ને કે આપણને બંધારણનો એક અનુચ્છેદ છે તો કે 326, આ 326 ના અનુચ્છેદ મુજબ આપણને મત આપવાનો અધિકાર છે. શું છે? મત આપવાનો અધિકાર મળેલો છે. પણ આ મત આપવાનો અધિકાર કોને છે? તો કે જે 18 વર્ષથી મોટી ઉંમર ધરાવે છે, મોટી ઉંમર ધરાવે છે. એટલે 18 વર્ષથી મોટી ઉંમર ધરાવે છે એને બંધારણનો એક અનુચ્છેદ છે 326, તો કે આ 326 મુજબ શું કરવામાં આવે છે? તો કે મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અને બીજું કે પ્રત્યેક નાગરિક, કોઈ પણ નાગરિક હોય તો કે જેની ઉંમર કહેવાય છે કે 25 વર્ષ હોય અથવા તો ગામડાની અંદર કહેવાય છે પંચાયતની અંદર એને વર્ષે ચૂંટણી લડવી હોય તો 21 વર્ષ ગણવામાં આવે છે. નહીતર કહેવાય છે લોકસભા માટે 25 વર્ષ છે, રાજ્યસભા છે તો કે 30 વર્ષ છે, વિધાનસભા છે તો એના માટે 25 વર્ષ છે, વિધાન પરિષદ છે તો એના માટે 30 વર્ષ છે. તો કે આ ઉંમર ધરાવતો વ્યક્તિ શું કરે છે? તો કે પોતે ચૂંટણી લડી શકે છે. તો આ જે આપણને હક આપવામાં આવે છે મત આપવાનો, અને પ્રત્યેક જે 25 વર્ષ કે તેનાથી વધારે જે ઉંમર ધરાવે છે એ શું કરે છે? ચૂંટણી લડી શકે છે. શું કરે છે? ચૂંટણી લડી શકે છે. પણ જો કદાચ પંચાયતની ચૂંટણી લડવી હોય તો એના માટે 21 વર્ષ માન્ય છે. 21 વર્ષ માન્ય છે. એટલે પંચાયતની ચૂંટણી લડવી હોય તો પંચાયત છે, નગરપાલિકા, એના માટે 21 વર્ષ હોય છે. અને કંઈક કહેવાય કે લોકસભા માટે 25 વર્ષ છે, પછી રાજ્યસભા છે તો કે એના માટે 30 વર્ષ છે, ઓછામાં ઓછી એટલી ઉંમર હોવી જોઈએ. વિધાનસભા છે તો એના માટે ઓછામાં ઓછી 25 વર્ષ, અને વિધાન પરિષદ છે તો એના માટે ઓછામાં ઓછી 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. તો કે આ મત આપવાનો અધિકાર અને આપણને ચૂંટણી લડવાનો આપણને જે અધિકાર હક મળેલો છે એ આપણને આ ન્યાયની વાત થાય છે. તો કે કયો ન્યાય? રાજકીય ન્યાય. તો કે સરકારે આપણને, આપણે જે બંધારણ સભાએ છે એને આપણને સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય, આવા 3 ન્યાય આપણને કહેવાય છે આમુખની અંદર શું કરેલી છે? તો કે વાત કરેલી છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે આપણને વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પણ મળેલી છે. તો કે આપણે કઈક સ્વતંત્રતા મળેલી છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે આ પૂછી નાખું પહેલા હું, સ્વતંત્રતા, તો કઈક સ્વતંત્રતાની વાત વિશે આપણે ચર્ચા કરીએ તો કે બંધારણ સભા છે એને આપણને એક વિચાર, અભિવ્યક્તિ, પહેલું છે વિચારની સ્વતંત્રતા, બીજી છે અભિવ્યક્તિ કરવાની, પછી ત્રીજું છે વિશ્વાસની સ્વતંત્રતા, પછી ધર્મની સ્વતંત્રતા, અને એક છે ઉપાસનાની સ્વતંત્રતા. એટલે કે આપણને બંધારણ સભાએ આપણને કહેવાય છે તો કે વિચારની, પછી અભિવ્યક્તિની, પછી વિશ્વાસની, પછી ધર્મ અને ઉપાસનાની આવી આપણને સ્વતંત્રતા છે એના વિશે આપણને વાત કરેલી. તો કે વિચારની સ્વતંત્રતા એટલે શું? કે આપણે નાગરિક છીએ, આપણે ભારત દેશના નાગરિક છીએ, આપણી અંદર જે કે વિચાર આવે આપણે વિચારી શકીએ છીએ. ખુલ્લા મનની અંદર આપણે ખુલ્લા દિલથી આપણે જે કે વિચારવું હોય એ વિચારી શકીએ છીએ. તો આ કહીએ તો કે આ વિચાર અને અભિવ્યક્ત છે એ બંને કહેવાય છે એક સિક્કાની 2 બાજુ છે. આ વિચાર અને અભિવ્યક્ત એ શું છે? એક સિક્કાની 2 બાજુ છે. તમે વિચારી શકો છો પણ એને અભિવ્યક્ત કરવું એટલે શું? તો કે બોલવું, એક્સપ્રેસ કરવું એટલે શું? ઉચ્ચારવું, બોલવું એમ. તો કે જે કઈ વિચાર આવે છે એ બોલવાની સ્વતંત્રતા ના હોય તો માત્ર વિચારીને કામ શું? તો આપણી આ જે બંધારણ સભાએ છે એ આપણો જે વિચાર આવે તો કે વિચારને અભિવ્યક્ત કરવાની એટલે કે બોલવા છે એની શું આપણને આપેલી છે? સ્વતંત્રતા આપેલી છે. એટલે કે વિચાર કરવાની અને અભિવ્યક્ત એટલે કે બોલવું એની આપણને શું આપેલી છે? બંધારણ સભાએ સ્વતંત્રતા આપેલી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે આ વિશ્વાસની સ્વતંત્રતા એટલે શું? તો કે વિશ્વાસ એટલે શું? તો કે તમારો જે તે આઈડલ હોય, એટલે કે તમે જે કોઈ એવા તમારા ગુરુ હોય અથવા તો કોઈ એવો આઈડલ વ્યક્તિ હોય કે જેને તમે માનતા હો, તો એના જે વિચારો છે એના વિચારો તમે તમારા જીવનની અંદર આચરણમાં ઉતારી તમે એને શું કરો છો? ફોલો કરી શકો છો. તો કે તમારા જે આઈડલ છે એના વિચારો છે એને તમે ફોલો કરી શકો છો. બસ આ વિશ્વાસની અહીંયા આપણને શું કરેલી છે? તો કે આપણને એક સ્વતંત્રતા આપેલી છે. એટલે કે તમારા આઈડલ છે એના શું કહેવાય? તમારા ખાસ કોઈ વ્યક્તિ હોય, કોઈ પણ ગુરુ હોય અથવા તો તમે જેને આઈડલ માનતા હોય તો એના જે વિચારો છે એને તમે શું કરો છો? તો કે વિચારો છે એને ફોલો કરી શકાય છે.
ફોલો કરી શકાય છે. તો અહીંયા આ વિચારની વાત કરેલી છે. ત્યાર પછી કહીએ તો કે ધર્મ અને ઉપાસના. તો કે આ ધર્મ અને ઉપાસના છે એ પણ કહેવાય છે એક સિક્કાની બે બાજુ છે. ધર્મ એટલે શું? તો કે તમારો જે પસંદગીનો ધર્મ હોય તમે ધર્મને માની શકો છો, પાળી શકો છો, માની શકો છો, એને શું કરી શકો છો? પાળી શકો છો, એને પ્રચાર કરી શકો છો. તો કે આ સ્વતંત્રતાની અંદર આવશે બંધારણના અનુચ્છેદ 25 ની અંદર કે તમારો પસંદગીનો ધર્મ છે ને માનવો, પાળવો અને એને પ્રચાર કરો. આ બંધારણની જે આપણને બંધારણની અંદર જે આપણા અધિકારો છે એની જે સ્વતંત્રતા છે એની અંદર આપ ભણવાનું થશે તો કે તમારો ધર્મ છે અને એની ઉપાસના તમે કરી શકો છો. ઉપાસના કરી શકો છો એટલે કે તમે તમારા જે કઈ દેવી દેવતા છે એની તમે ઉપાસના એટલે શું? આપણે એક પ્રકારે કહીએ તો કે પ્રાર્થના, તમે પ્રાર્થના કરી શકો છો. તો આ ધર્મ અને ઉપાસના છે એ પણ એક સિક્કાની બે બાજુ છે. તમે ધર્મને માની શકો અને એને પાળી શકો છો, એનો પ્રચાર કરી શકો છો. ઉપાસના એટલે કે તમારા જે દેવી દેવતા છે એને તમે પ્રાર્થના કરી શકો છો. આ પણ આપણને કહેવાય છે શું આપેલી છે? સ્વતંત્રતા મળેલી છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આગળ છે કે પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા. અવસર એટલે શું? કે તક, મોકો, લાભ. તો કે આપણી પ્રતિષ્ઠા એક કહેવાય છે. પ્રતિષ્ઠા એટલે શું? કે આપણે આપણે જાળવી રાખવાનો આપણે કહેવાય છે હક છે, આપણે નાગરિક છીએ. અને આપણને જે અવસર છે એ મેળવવાનો એક આપણે ભારત દેશના નાગરિક છીએ તો આપણો હક છે. તકની સમાનતા એના માટે કહેવાય છે આપણે જે સરકારી નોકરીઓ છે તો કે સરકારી નોકરીઓ છે એની અંદર કહેવાય છે એસટી છે, ઓબીસી છે, એસસી છે, પછી મહિલાઓ છે, આ બધાને એની અંદર શું કરેલું છે તો કે અનામત આપેલું છે. અનુચ્છેદ 16 ની અંદર ભણવાનું આવશે તો કે આ અવસર છે એની સમાનતા આપણને આપેલી છે. અને આગળ કહીએ તો કે વ્યક્તિ છે એ એની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે છે. એટલે કે એકતા અને અખંડિતતા છે એને જાળવી રાખી શકે. એટલે કે આપણો દેશ છે, આપણે દરેક લોકો છે એ હળી મળીને રહી શકીએ છીએ, આપણે એક થઈને રહી શકીએ છીએ. આપણે જે દેશ છે એની એકતા આપણે જાળવી શકીએ છીએ. અને અખંડિતતા શું એટલે શું? તો કે અખંડિત દેશને ખંડિત થવા દેવાનો નથી, દેશને ટુકડાઓમાં વહેંચી દેવાનો નથી. આપણા દેશને આપણે બધા એકતા જાળવી, હળી મળી અને બંધુતા છે, બંધુતા એટલે કે ભાઈચારો. બંધુતા એટલે શું? ભાઈચારો. ભાઈચારાના ભાવનાથી રહેવાનું છે અને આ દેશને ખંડિત થવા દેવાનો નથી, એને ટુકડાઓમાં વહેંચી દેવાનો નથી. આ દરેક વાત આપણને આપણા બંધારણની અંદર આમુખની અંદર જણાવેલી છે. ભાઈ આમુખ એટલે શું? મેં પહેલા તમને કીધું આમુખ એટલે શું? તો કે પ્રસ્તાવના. તો કે આ તમે જે દાખલા તરીકે કોઈ ચોપડી વાંચતા હોય તો એના તમે પહેલા પેજની અંદર વાંચો. માની લો કોઈ ગુજરાતીની ચોપડી છે તો એની અંદર ગુજરાતીની ચોપડી છે, કોઈ કવિ પરિચય વાંચો તો એની નીચે તમને ટૂંકમાં થોડીક માહિતી આપેલી હોય છે કે આ પાઠની અંદર આપણે શું ભણવાનું છે. તો આ આપણું અમુક એ જ છે કે અમુક જે જે પેલું પેજ છે એ આપણને એ દર્શાવે છે કે આની અંદર આપણે શેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, આની અંદર શેની માહિતી આપેલી છે. બસ એ જ વસ્તુ આપણે અમુક છે, પ્રસ્તાવના છે, એ જે આપણા બંધારણની શરૂઆત છે. ત્યાર પછી જોઈએ તો કે ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી જે બંધારણ સભામાં એટલે કે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણને અમે અર્પિત કરીએ છીએ. અહીંયા આપણો અમુક છે અને જે કઈ માહિતી છે પૂરી થાય છે. એટલે વાત કરે છે આ લોકો, બંધારણ સભાના જે લોકો છે એ પોતે એવું કહે છે કે અમે દેશ છે એને ખંડિત થવા દેશું નહીં, એટલે કે ભારતના લોકો છે એ એકતાથી રહીશું, એને ખંડિત થવા દેશું નહીં અને બંધુતાના ભાવનાથી રહીશું. અને અમે છે એ બંધારણને 26 નવેમ્બર 1949 ના રોજ અમે શું કરીએ છીએ? સ્વીકાર કરીએ છીએ. અને ફરીને કહું છું, આપણે આગળ પણ જોઈ ગયા કે આપણું બંધારણ છે એનો ક્યારે સ્વીકાર થયો તો કે 26 નવેમ્બર 1949 બંધારણ છે એનું શું કરવામાં આવ્યું? સ્વીકારવામાં આવ્યો. અને 26 જાન્યુઆરી 1950 તો કે આ બંધારણ છે એનું શું કરવામાં આવ્યું? તો કે અમલ કરવામાં આવ્યો. એટલે કે 26 નવેમ્બર 1949 બંધારણ છે એનો સ્વીકાર થયો અને 26 જાન્યુઆરી 1950 છે એમાં બંધારણનો શું થયો? તો કે અમલ થયો. આ 26 જાન્યુઆરી શા માટે નિશ્ચિત કરવામાં આવી? 26 જાન્યુઆરીને શા માટે નક્કી કરવામાં આવી? તો કે આપણે આગળ ખ્યાલ છે કે 26 જાન્યુઆરી 1930 નો સમયગાળો હોય છે. કયો સમયગાળો હોય છે? 26 જાન્યુઆરી 1930. તો કે 26 જાન્યુઆરી 1930 નો સમયગાળો હોય છે તો કે ત્યારે લાહોરની અંદર રાવી નદીના કિનારે અને કોંગ્રેસનું અધિવેશન ભરાણું હોય છે. શું હોય છે? કોંગ્રેસનું અધિવેશન. એટલે 26 જાન્યુઆરી 1930 લાહોરની અંદર રાવી નદી અને એના કિનારે કોંગ્રેસ છે નું અધિવેશન ભરાણું હોય છે. અને ત્યારે કહેવાય છે કે આપણા દેશના જે નેતાઓ છે, જવાહરલાલ નહેરુ છે, પંડિત નહેરુ છે, જવાહરલાલ નહેરુ છે,
આ લોકોએ શું કર્યું હતું તો કે પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી. શું કર્યું હતું? પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી. પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી. અને આ દિવસ છે એને યાદ રાખવા માટે, એટલે કે જે 26 જાન્યુઆરી 1930 નો દિવસ છે કે જે દિવસે પૂર્ણ સ્વરાજની માંગણી કરી હતી, એ દિવસને યાદ રાખવા માટે આજે 26 તારીખ છે. અને એ 26 તારીખે છે આપણે બંધારણ છે એને શું કર્યું? અમલમાં મૂક્યું, એટલે કે ત્યારથી લાગુ કર્યું. અને બીજી એક તમને વાત કરી દઉં તો કે આપણો ભારત દેશ છે એનું બંધારણની અંદર બધા શબ્દો પહેલેથી નહોતા. બધા શબ્દો બંધારણની અંદર પહેલેથી નહોતા. બંધારણની અંદર ઘણા બધા એવા સુધારાઓ કરવામાં આવ્યા છે, ઘણા બધા અનુચ્છેદ છે એની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે. તો કે અમુક શબ્દો છે એ અમુક સમય ઉમેરવામાં આવ્યા છે. તો એના વિશે હું વાત કરું તો કે આ સમાજવાદી શબ્દ છે, પછી આ બિન સાંપ્રદાયિક શબ્દ છે, અને એક અખંડિતતા શબ્દ છે. એટલે કે આ ત્રણ શબ્દો આપણા, એક બિન સાંપ્રદાયિક, શું કહીશું? બિન સાંપ્રદાયિક, પછી સમાજવાદી, અને ત્રીજું છે અખંડિતતા. તો આ ત્રણ શબ્દો છે, બિન સાંપ્રદાયિક, સમાજવાદી અને અખંડિતતા, આ ત્રણ શબ્દો બંધારણની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણે કહેવાય છે એને બંધારણની અંદર હતા નહીં, પણ કહેવાય છે 42મો બંધારણીય સુધારો 1976 ની અંદર. આ 42મો શું છે? સુધારો છે. અને સુધારો ક્યારે થયો? 1976 ની અંદર. ત્યારે આ બિન સાંપ્રદાયિક, સમાજવાદી અને અખંડિતતા શબ્દો છે એ 42મા બંધારણીય સુધારા 1976 દ્વારા એને શું કરવામાં આવે છે તો કે બંધારણની અંદર ઉમેરો કરવામાં આવ્યા છે. તો હવે જે કે અહીંયાથી આપણે માહિતી પૂરી કરી તો કે અમુક વિશેની જે કે પ્રસ્તાવના વિશેની જે કે માહિતી હતી એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો કે હવે જે બંધારણની અંદર જે કે આગળની ચર્ચા કરવાની છે એ આપણે પાર્ટ 2 એટલે ભાગ 2 ની અંદર ચર્ચા કરીશું. તો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.